સમઅપૂર્ણાંક ભાગ 2। આજે આપણે સમઅપૂર્ણાંકના બીજા ઉદાહરણ જોઈશું। વંદના, જા બજારમાં જઈને 3/3 કિલોગ્રામ બટાકા લઈ આવ। મમ્મી, ગ્રામમાં કહો ને કે 3/3 કિલોગ્રામ બટાકા કેટલા ગ્રામ હોય છે? વંદના, તને તો સમઅપૂર્ણાંક વિશે તો ખબર જ છે। 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ હોય છે। હવે તું જાતે જ ગણી લે કે 3/3 કિલોગ્રામમાં કેટલા ગ્રામ હશે અને એટલા ગ્રામ બટાકા લઈ આવ। સારું મમ્મી, હું ગણીને બટાકા લેવા જાઉં છું। આવો તમે અને હું મળીને સમજીએ કે 3/3 કિલોગ્રામમાં કેટલા ગ્રામ બટાકા હશે। 3/3 કિલોગ્રામનો અર્થ થયો 3ના 3 ભાગ, એટલે 1 કિલોગ્રામ બટાકાના 3માંથી 3 ભાગ। અરે, પરંતુ મેં 1 કિલોગ્રામ બટાકાના 3 સરખા ભાગ કર્યા, પછી 3 ભાગ પોતાની પાસે રાખું તો એનો અર્થ એ થયો કે 3/3 કિલોગ્રામમાં 1 કિલોગ્રામ બટાકા હશે। એકવાર ફરીથી વિચારું કે આ સાચું છે કે નથી। માની લઉં છું કે 1 કિલોગ્રામ બટાકા ખરીદવાથી કુલ 6 બટાકા આવશે। હવે જો આ બટાકાને 3 સરખા ભાગમાં વહેંચીશ તો દરેક ભાગમાં 2 બટાકા આવશે। હવે જો આ 3 ભાગમાંથી 3 ભાગ લઈ લઉં તો કુલ 6ના 6 બટાકા મારા થઈ ગયા। એનો અર્થ થયો કે 3/3 કિલોગ્રામ બટાકામાં 1 કિલોગ્રામ બટાકા આવશે। હવે મમ્મીને જણાવી દઉં। મમ્મી, મેં ગણી લીધું છે કે 3/3 કિલોગ્રામ બટાકામાં 1 કિલોગ્રામ બટાકા જ હશે। શાબાશ વંદના, હવે જઈને બટાકા પણ લઈ આવ। જાઉં છું મમ્મી, પણ પહેલા મારે કંઈક સમજવું છે। શું સમજવું છે તારે? જેવી રીતે 3/3 કિલોગ્રામમાં 1 કિલોગ્રામ બટાકા હોય છે, મને લાગે છે કે 2/3 કિલોગ્રામમાં પણ 1 કિલોગ્રામ બટાકા હશે। કેમ કે 1 કિલોગ્રામ બટાકાના 2 સરખા ભાગ કરતા તેના બંને ભાગને 2/3 લખવામાં આવશે। હા વંદના, જ્યારે અપૂર્ણાંકની ઉપર અને નીચે એક જ સંખ્યા હોય છે તો તેનો અર્થ છે કે આખી સંખ્યાની વાત થઈ રહી છે। ઓહો, તો એનો અર્થ થયો કે 3/3 2/3 સમઅપૂર્ણાંક છે। હા વંદના, 3/3 2/3 સમઅપૂર્ણાંક હોય છે। હવે જા અને બજારમાંથી 3/3 કિલોગ્રામ બટાકા લઈ આવ। સારું મમ્મી। આજે આપણે જાણ્યું કે 3/3 અને 2/3 સમઅપૂર્ણાંક હોય છે।